કરવાનું છે ને, બસ આ મન સતત તમારામાં રહે, બસ એ વિનંતી છે પ્રભુ, કે આ મન મારું સદાય આપણામાં જોડાયેલું રહે, બીજું કોઈ વિનંતી નથી કરતી. અને ત્યાં એ પત્ર, રુક્ષ્મણીજીનો લખેલો પત્ર જ્યાં દ્વારકાધીશ હાથમાં આવ્યો, દ્વારકાધીશ જયારે પત્ર વાંચીને પ્રસન્ન થઈ ગયા છે. પત્ર વાંચ્યો ને પ્રસન્ન થયા. થયું કે રે સાક્ષાત નારાયણી, સાક્ષાત લક્ષ્મી રૂપ રુક્ષ્મણીજી છે, અને જયારે મારા ઘરમાં પ્રવેશ કરશે એનું પૂજન કરીશ તો સાક્ષાત લક્ષ્મીજીનો મારા ઘરે પ્રવેશ થશે. એટલે તો ઘણા લોકો અમે કથામાં કહેતા હોઈએ, કહેતા હોય કે જે આ દિવસ છે, આજે પુષ્ય નક્ષત્ર છે, આજે ધનતેરસ છે, આજે દિવાળી છે, ચાંદીના સિક્કા કાઢી પૂજા કરીએ. અરે ભાઈ, ચાંદીના સિક્કાની પૂજા ના કરાય, પ્રગટ ઘરમાં જે લક્ષ્મી છે એની પૂજા કરાય. ના ચાંદીના સિક્કા તમને જમવાનું આપે છે, ને ચાંદીના સિક્કા તમને ચાય બનાવીને આપે છે, પણ જે પ્રગટ લક્ષ્મી ઘરમાં છે એની અવગણના કરીને એ સિક્કાઓનું પૂજન કરીને કોઈ રાજી ના થાય. સૌથી પહેલા પૂજા કરો ને તો પૂજન કર્યા પછી નિયમ છે કે ઘરની સ્ત્રી, ઘરની દીકરી, ઘરની પુત્ર બધું એને ચાંદલો કરી પ્રણામ કરી એની જયારે આરતી ઉતારો તો ખરેખર તમારા ઘરમાં લક્ષ્મી પૂજન થયું કહેવાય. જે ઘરમાં સ્ત્રીનું સન્માન છે એ ઘરમાં લક્ષ્મી ટકે છે. પછી ચારે બાજુ બેંકોમાંથી લોન લેતા રહીએ, પૈસા ટકતા જ નથી, ક્યાંથી ટકવાના છે? લક્ષ્મીજીનું માન રહેતું નથી, ઘરમાં સ્ત્રીનું સન્માન નથી. કોઈ જગ્યાએ કોઈ સલાહ આપે, કોઈ વાત કરે તો કોઈને સ્વીકાર્ય નથી. કોઈ વસ્તુ તમે સ્વીકાર કરતા જ નથી. ધન ટકશે કોણ? ધનને ટકાવવાનું કાર્ય ઘરની લક્ષ્મી સ્ત્રીનું છે. તમે કમાઈ શકો, ટકાવી ના શકો. તમે લાવી શકો, મૂકી ના શકો. તમે કમાઈ શકો પણ સાચવી શકતા નથી. સચવાય છે ક્યાં? જ્યાં તમે ઘરની સ્ત્રીને લક્ષ્મીને આપો ને, એ ખરેખર પોતાના પૂજા કરીને સ્વચ્છ પવિત્ર સ્થાને મૂકે ત્યારે તમારી લક્ષ્મી સચવાઈ કહેવાય. બાકી ના સચવાય. તો ઘરમાં સૌથી પહેલા ગુરુજનોનું ગાયના સન્માન સાથે ઘરની સ્ત્રીનું પણ સન્માન હોય તો માનો તમારી લક્ષ્મી, તમારું ધન એ સુરક્ષિત છે, અને એમાં જ મનુષ્યનું કલ્યાણ છે. અને ખરેખર આ સંસારમાં સુખી થવાનું સૌથી મોટું સાધન તો આ છે કે ઘરમાં પ્રણામ કરીને નીકળવું, અને ઘરમાં બધા પ્રણામ કરીને ઘરમાં આવું. જો હાથ જોડીને વાર કરતા આવડે એના જેવો સુખી પુરુષ કોઈ ના કહેવાય જગતમાં. એ સુખી થશે. ભગવાન સમજી કે સાક્ષાત લક્ષ્મી અવતાર છે, લક્ષ્મી રૂપ છે. પ્રસન્ન થયા, પત્ર વાંચ્યો અને પ્રસન્ન થઈને પત્રનું ગાન ભગવાન દ્વારકાધીશ કરી દે. કર્મ, યજ્ઞ, શાસ્ત્ર, સંકલ્પ, પૂજન એમાં 7 પત્નીનો જ હોય. તમે યજ્ઞ કરવા બેસો સપત્ની, તમે કન્યાદાન કરવા બેસો સપત્ની. જયારે ધર્મ કરવાનો સંકલ્પ કરવાનો સમય આવે ને તો બ્રાહ્મણ ભૂદેવ પણ કહે કે પત્ની સાથે બેસ. ધર્મમાં પત્ની સહયોગી છે. આપણે એકલા એકલા નીકળી જઈએ ને, એકલા નહીં નીકળવું. ધર્મ કાર્યમાં પત્નીને સાથે રાખો. અને ધર્મમાં જોડાયેલી પત્ની જો તમને મળી છે તમે પરમ ભાગ્યશાળી છો. કે પુરુષોને તો બહારના કાર્યની વ્યસ્તતા ખૂબ છે, પણ એટલા વ્યસ્ત જીવનમાં તમે જો ઘરેથી બહાર નીકળો છો અને નીકળતી વખતે પત્ની અંદરથી બૂમ પડીને કે સાંભળો ઠાકોરજી બિરાજે છે, દર્શન કરીને જજો, તો તમે ભાગ્યશાળી છો કે તમને પ્રભુના દર્શન કરાવનાર તમારી પત્ની છે.
જેથી જોરથી બૂમ પાડે, સાંભળો જય શ્રી કૃષ્ણ બોલીને નીકળજો તો તમે ભાગ્યશાળી છો કે ઘરેથી બહાર પગ મૂકતી વખતે કૃષ્ણ નામની યાદ કરાવનાર એ તમારા પત્ની ઘરમાં છે, જે ત્યાં ઘર નહીં પણ ઘર ગોકુળ બની ગયું છે. પરમ ભાગ્યશાળી કેવા પુરુષો કે જેને રોજ સવારે ઉઠીને ધર્મ યાદ કરાવનાર એ સહચારિણી એની પત્નીની સાથે છે. તો એ પત્નીનો હંમેશા આવકાર માનજો. ત્યારે તું ઘરમાં આવી, હું ધર્મને ભૂલ્યો પણ તે ધર્મને ટકાઈ રાખ્યો છે. અને ઘરમાં જો ધર્મ ટકે છે તો સ્ત્રીના કારણે ટકે છે. અને એટલે સદા એનું મનથી પૂજન કરવું કે તમારા કારણે તમે છો કે ઘરની બહાર પગ મૂકું અને પ્રભુની ધરેલી મિશ્રી પણ મને મળી જાય, મારો દિવસ સુધરી જાય. કે મિશ્રી અન્ન રૂપે પેટમાં જાય ત્યારે સારા વિચારો, શ્રેષ્ઠ વિચારો જાગે અને શ્રેષ્ઠ વિચારો તમને ક્યારેય જીવનમાં ખરાબ લોકોનો સંગ ના થવા દે. તો એનો ઉપકાર માનો સદાય. આજે અમારા પરમ ભગવતીએ મનોથી પરિવારના કૌશિકભાઈ ચોકસી, કૌશિકભાઈ ચોકસીનું આખું સુંદર આયોજન એમના પત્ની ઉષાબેન કૌશિકભાઈ ચોકસીના માધ્યમથી થઈ રહ્યું છે. એમની ભક્તિની શ્રેષ્ઠતા આખા પરિવારમાં, ઘરમાં ધર્મને ટકાઈ રાખ્યો છે. અને ઘરમાં ધર્મ ટક્યો તો ઘરે ભાગવતજી પધાર્યા, ગુરુજન પધાર્યા અને આખી કથા ફલીભૂત થઈ રહી છે.